લોકોની સત્તાની। ગુજરાતની એક એવી નગરપાલિકા કે જ્યાં 3 દાયકાથી ભાજપનું શાસન છે, પરંતુ અહીં પાણીની સમસ્યાનો ઉકેલ હજુ સુધી નથી આવ્યો। જી હા, વાત કચ્છની રાપર નગરપાલિકાની છે કે જ્યાં આજે પણ મુખ્ય પ્રશ્ન પીવાના પાણીનો છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે। TV9ની ટીમ રાપર નગરપાલિકા વિસ્તારમાં પહોંચી અને જાણવાનો પ્રયાસ કર્યો કે અહીં શું ખરેખર વિકાસ થયો છે કે સ્થિતિ બદથી પણ બદતર છે। સૌથી પહેલા સ્થાનિક રાજનેતાઓ શું કહી રહ્યા છે તે જોઈએ। અને રાપરની જે મુખ્ય પાણીની ગટરની અને રોડ લાઇટ સફાઈની જે વ્યવસ્થા હોય એનું તમે જોયું હશે તો રાપરમાં બધી નગરપાલિકાઓ કરતાં સારું કામ છે। એટલે એકંદરે રાપરમાં વિકાસના મુદ્દા ઉપર માત્ર ભારતીય જનતા પાર્ટી લડી શકે, કોંગ્રેસ પાસે કોઈ વિષય નથી। કોંગ્રેસના જ્યારે 5 વર્ષ ધારાસભ્ય હતા ત્યારે પણ રાપરમાં રહેતા નહોતા, મુંબઈ રહેતા હતા, એટલે એ વિકાસની વાત કરી ન શકે। વિકાસની વાત માત્ર ભારતીય જનતા પાર્ટી કરી શકે। પ્રાંત સાહેબની અધ્યક્ષતામાં એક દરેક પાંજરાપોળના સંકલન સમિતિ મળવી હતી અને પાંજરાપોળના જેટલા સંચાલકો છે એની સાથે સમન્વય કરી અને નગરપાલિકા આખલાઓને પકડી અને દરેક પાંજરાપોળમાં મૂકે અને દરેક પાંજરાપોળને એક ટાર્ગેટ આપવામાં આવ્યું હતું કે મોટી પાંજરાપોળ હોય ત્યાં 200-300 આખલાઓ રાખી શકે, નાની પાંજરાપોળ હોય ત્યાં 25-50 આખલાઓ રાખી શકે। એટલે આખલાઓ ઘણા બધા રાપર શહેરમાંથી પકડાઈ પણ ગયા છે અને પાંજરાપોળમાં મુકાઈ પણ ગયા છે, એટલે કોઈ સમસ્યા જ નથી। ભાજપના શાસનમાં નર્મદાના પાણી બંધ થાય સમજાય કે જે પાણીની સિંચાઈની કેનાલ હોય એ કેનાલ બંધ થાય એટલે રાપર શહેરનું પાણી બંધ। સારા આ 4 મહિના પાણી બંધ રહે અને અઠવાડિયામાં એક વખત પાણી આપી ન શકે ને આપે એ ખારું। આ સમસ્યાથી પ્રજા ત્રસ્ત થઈ ગઈ છે। જે રખડતા નંદીઓ છે એનું જે 4 જીવોનો ભોગ લેવાનો છે આ પ્રજા સમજે છે, આ શહેરની પ્રજા સમજે છે, આ તાલુકાની પ્રજા સમજે છે। ત્રીજો પ્રશ્ન તમે અત્યારે આપ મીડિયાના માધ્યમથી જણાવવા માગું છું કે જરા શહેરની મુલાકાત કર્યો, ત્યાં કને ગટરના પાણી કેટલા બહાર નીકળી રહ્યા છે, ગંદુ પાણી કેટલું બહાર નીકળ્યું છે। એટલે ગટરના પાણી બહાર નીકળે એટલે એની જે સ્વાસ્થ્યની સમસ્યા એ મોટી સમસ્યા થાય। જે ડૉક્ટરોની ઘટ છે એ 70% ઘટ છે અને MD કક્ષાનો ડૉક્ટર તો છે જ નહીં। આક્ષેપ પ્રત્યે આક્ષેપ તો થયા, પરંતુ અહીંના સ્થાનિકોનું શું માનવું છે એ પણ જાણીએ। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને ધમધમાટ શરૂ થઈ ગયો છે। ખાસ કરીને કચ્છની વાત કરીએ તો કચ્છમાં ભચાઉ તથા રાપરની નગરપાલિકાની ચૂંટણી છે તે આયોજિત થવાની છે। ત્યારે અત્યારે સેન્સ પ્રક્રિયા સહિત લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક ઉત્સાહ છે, કેમ કે જે મુદત પૂર્ણ થઈ ગઈ હતી ત્યારબાદ ચૂંટણી યોજાઈ રહી છે। ઘણા બધા લોકોને નવી જે બોડી છે તેની પાસે અપેક્ષાઓ છે। રાપરની વાત કરીએ તો આમ તો કોંગ્રેસ અને ભાજપ બંનેનો અહીંયા રાજકીય રીતે દબદબો રહ્યો છે, પરંતુ છેલ્લા 2 ટર્મની વાત કરવામાં આવે તો અહીં ભાજપનું છે તે પ્રભુત્વ ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યું છે। લોકો આપણી સાથે છે ત્યારે આપણે લોકોને પૂછશું કે ખરેખર જે રીતે વાગડ વિસ્તારનું મુખ્ય મથક રાપર શહેર છે અને ત્યાં ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે લોકોને શું અપેક્ષા છે। સૌથી પહેલાં તમને પૂછવા માંગીશ કે ચૂંટણી યોજાવાની છે, એક તો મુદત પૂર્ણ થઈ એના પછી ચૂંટણી યોજાઈ રહી છે, શું એવા પ્રશ્નો છે કે જે રહી ગયા છે? પ્રશ્નમાં તો એવું છે કે અત્યારે હાલ રાપર નગરપાલિકાની જે કામગીરી છે એ અત્યારે વર્તમાન સમયમાં બરાબર છે। રોડ રસ્તા હોય કે ગટર હોય કે લાઇટની સમસ્યા હોય એ બધું બરાબર છે રાબેતા મુજબ। એક રખડતા ઢોરનો ત્રાસ હતો એ રજૂઆતો કરતાં એની પણ એ લોકોએ નોંધ લીધેલી અને રખડતા ઢોરોને અત્યારે છેલ્લા 1 મહિનાથી બધા કવર કરી લીધા છે। આગળ પણ એવી સારી કાર્યવાહી કરે એવી અમે અપેક્ષા રાખીએ। ખાસ કરીને કાયદો વ્યવસ્થાની વાત કરવામાં આવે તો આ સુવિધાઓની વાત કરવામાં આવે, શું સ્થિતિ છે રાપરની? ખાસ કરીને રખડતા ઢોરની કારણે પણ ઘણા બધા લોકોના મૃત્યુ થયા છે। હા, રખડતા ઢોરની ભાઈ હમણાં વાત કરી એ રીતના હાલ પૂરતી સમસ્યા હલ થઈ ગઈ છે અને ખાસ તો રાપરમાં પાણીનો પ્રશ્ન અત્યારે એકદમ ઓકે છે। જ્યારે વિકટ પરિસ્થિતિ ઉનાળા પછીની ત્યારે એનો કાયમી સોલ્યુશન કોઈ નથી। હોય છે હંગામી ધોરણે પાણીની વ્યવસ્થા થાય છે, પણ કાયમી એક વ્યવસ્થા થઈ જાય કે ઉનાળામાં પણ તકલીફ ન પડે આવી વ્યવસ્થાની જરૂર છે। નવી બોડી પાસે શું અપેક્ષા છે શહેરના વિકાસ? બસ એ શહેરના વિકાસ માટે ખાસ તો એક પાણીની સમસ્યા છે, બાકી કોઈ ટ્રાફિક છે એ બધી।
ખાસ કરીને રાપર મુખ્ય મથક છે, આજુબાજુ ઘણા બધા ગામડાઓ જોડાયેલા છે, બહારથી પણ લોકો આવતા હોય છે. શું પ્રશ્નો છે અહીંયા કને અને હવે શું અપેક્ષા રહેશે તમારી? સારી ટ્રાફિકની વ્યવસ્થા થાય, લાઇટની, પાણીની જે તૂટીઓ છે એ સારી રીતે વ્યવસ્થા થઈ જાય તો રાપર માટે સારું છે. અને નવી બોડી માટે અમે એ જ અપેક્ષા રાખીએ છીએ કે પાણી, લાઇટ